જુગારમાં તો કેટલા છોકરા ટામો ખાઈ ખાઈને મરી ગયા અને એક તો ખાતા બંધ થઈ ગયા તો જુગાર રમે છે ચમ મારું શું છોકરાને ચમ લે ભગત બા આરો નાડો કાઈ ઓછો ને તારે ગેમ રમે છે તો જુગાર આવે ફોનમાં એમ હો બેહો ના રમાય બધી તારે એટલે ભગત બા હું આ છોકરાને ઈ જ કહું છું કે આજકાલના છોકરા છે ખબર છે પેલા આ ગેમમાં પૈસા એડ કરે અને પછી હારી જાય એટલે ટોપા ખાવા દોડે છે અને નાના છોકરા આજકાલનો તો જે બેટા મારે ચાર નો ઈ વઢુરો તાર હું રેડી તમે શું આયા હતા હું શું કહું હા હવે ઓલા ભોપાજી છોકરાના લગ્ન છે ખેડ કે જમણવારમાં જાતા આવે પણ ભગત બા જમણવાર તો કાલી છે શું તમે જાણતા ખાવા હારું ફરતા હેડો છો તારો ઘા ઢોક નહીં તાર તો મફત નું ખાવા ના પછી બધા સારું આમ કઈ હારું સાત ઉપા ભગત બા પણ મારે છે ફેસ દો હાલે છે એક કામ કરો હા આપણે ભોરદની પ્રસંગ છે ને હા અહીંયા જાતા હોય બરોબર શાક હાડતા હેડો તું એ બાર ઉરું કઢાવે છે એમ ને બારે દૂધ નહીં એટલે તમારી વાતે મુએ સા ભાળું હારું હેડે હવે હેડો કાકા હું આવું તારા ભાઈ શું કર્યું છે અહીંયા ઘરે લઈ લેનો ભેગો હેડ લગ્ન ગાળો છે હેડી હું હેડો ભોપાજી ભગત બા હોય આવતારો ચમા ઘર મેલી લઈ સોટે બેઠા સોટ બેન ઘરે છે ને બે એવું છે તમે છે ને તારીખ ભૂલી ગયા લાગો આજે લગન કાલી આવે ખબર છે તો અમન પણ આ તો ખાલી આંટો મારવા છે જાતા તૈયારી જેવી છે હા હું સમજી ગયો આટો મારતા હોય ને કેતા જેવું છે બધું એનું ઈ જોતા હોય ને પછી આખા ગામમાં વાતો કરો કેતા ચમચમ મંડપ મંડપ દેખાતું નહીં તમે ઈ જ જોવા આયા છો મને ખબર છે કેતા બેટા કઈ તૈયારી ને હોય અને એના રાણ લગ્નમાં શું ખાધું હોય પણ ચિંતા ના કરો મારું ગોદું ગરમ છે તમારા ભાઈને કેમ કોઈ દેખાતું નહીં છોકરો છે મારે ફોડશો ને આ તો અત્યારથી શું ગુડણ આ તમારા ભાઈને કોઈ ક્યાં દેખાતા નહીં ના ભણો છે લગ્ન ના તૈયારી પડ્યા એ રામ રામ બાપા ડાયરા ને હારો થાય ભગવાન માતાજી હારો કરશે લીલો લહેર કરશે બાપા મજા થાય ખમા આતર વળી મારા ચીડી આવ્યો હવે તો ચીડી મેર મારું ભગત બા કઈ તમારા ઘરે નથી આવો માગવા કમચા મારા ભાઈ કઈ ના માંગતો તો હવે ના આવી જો હવે કશું નહીં આવું હું પાછું આ મેં ક્યાં દીધો કઈ સાંભળો મારી વાત આ ખર્ચન મારું છે તમારું નથી અને આની એક થોડા ઘણી ઇજ્જત હોય વ્યાજ વિવાદ કરવાની હોય અહીંયા અમે આલો પરાતી આથી હાલ છો હા અમાર ઘરે આયા હાલ છે હે વેલા એક આવ્યો તો 100 રૂપિયા આલે અમે વેલા તાર પાસે કાળો જબો પહેરેલો હતો કાળો છે બહુ 100% નરા ધમશા શું કીધું તમે મારો મોટો ભાઈ હશે 100%. આ એમ આ તો મને 100 રૂપિયા દો બાપા રાજી કરું પણ પેલા તમારા મોટા ભાઈને બોલાવી દો શું કેવું હાસી ભાઈ હા હું એમને મોટા ભાઈને ફોન કરાવો આ મોટો ભાઈ તો 100 રૂપિયા બાપા લઈ ગયો હવે મોટા ભાઈનો અહીંયા શું કામ મને દઈ દો એટલે હું જાતો રહું ના 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 મારા લગન છે એમ થોડું હોતું હોય કાંઈ તમારે ક્યાં લગન છે તમે તો વાંઢા છો મારા ભત્રીજા નહીં મારા ના કેવરે હા તો ટોઢું ના બોલો એમ કઈ હે ઈચા ના કેવરે ભોપાજી એના ભાઈને બોલાવો એટલે એને બોલાવીને રાજી કરે તમારા ભાઈને બોલાવો ધામધૂમથી રાજી કરવા છે મારે અરે પણ મારા ભાઈ તો 100 રૂપિયા તમે નહીં પોહલા લઈ ગયો ઢાપા કરીને વળી આવશે ને તો હમણાં બોરીને હોરી દાણા ની આલવી પડશે તમારે અરે હાલવા યાર શું મારા ભત્રીજાના લગન છે એમ કઈ પાછળ થોડું પડું ફોન કરો અને બોલાવો એ ફોન તો કરું બાપા પણ મારે એને બનતો નથી વાત તમારે કરવી પડશે હા હા કરશો વાત ફોન કરો એ ચા ગયો વાહ તો ટચી રાખે ઓય લો લાગ્યો હાલો હા બોલી કમશા એ કમશો નથી બોલતો હું ભોપો બોલું પોપો ઈ વળી કોણ આપણે કાલી નતા ભેગા છે ને મેં 100 રૂપિયા આલ્યા તમને હા હા ઓળખ્યા પણ આપણે હવારમાં ભેગા થયા હતા કાલે ભેગા નતા થયા હા હવારમાં હા અને તમે મને ઓલું નતું કાક આલ્યું ખરા કેતા નહીં કોઈને કેતા નહીં હા તો હવે હું શું કહું છું હા મારા ઘરે વિવાહ છે શું વાત કરો છો કમશો તો અહીં બેઠો જ છે હા તમે અહીં આવતારો ધામધૂમથી ઉઠમણા કરવા છે તમારા અરે આવું પણ મેં તમારો ઘર ક્યાં જોયો છે અરે ગામમાં નાનચૂક છોકરુને પૂછશો ને કે ભોપાનું ઘર કયું તોય ઠીક મેળવા આવશે મારો ભાઈ તો હમણાં પોક્યો ભુવાજી પોક્યો હમણાં આવો રા ગામમાં ખબર પડવી હોય કે ચાના ઘરે વિવાહ થાય રા પડશે પાંચ પછી ઉડાડી જેવા બધાને ખબર છે હોય જમીને વેસી વિવાહ કરતા છે આ તો મેરો બખડો હોય ઓય આ તો એમ કરો તો રહ્યા તમે કરો એ તો કરો અમારે તો ખાવું છે ને એ ભુવાજી હા બોલો આ તમે મારા ભાઈ વાહ હતા ને બોલાવ્યો છે પણ એ મારી કાપ છે હરાહર અરે એવું ના બોલાય
ભાઈ ભાઈ તો હમ પી ડ્રાઈવર હે એમ ન કઈ નોખારા થોડા પડાય કઈ ઓડા ભલા ભાઈ કામ આવશે ઈ તો હાચો બાપ એ મજા મજા થાય લીલો લેર થાય ડાયરા ને આવતારો તમારી વાટ જોઈ હતા ઓહો દાતાર માણસો બધાય મળી ગયા છે એટલે મનડો કમછા રાજી રાજી થઈ ગયો છે ના હાચો છે વાતા હવારમાં મળ્યા તેથી કીધો નહીં તમે કે મારે લગન છે ઘરે પ્રસંગ છે કીધો પણ કાં તમે ભૂલી ગયા છો તું હે ના ના ને કીધું હોય આ તો શું મન ભાઈ પૂતી ઉલા થાય રહ્યા છે સમજ્યા બરાબર બરાબર આમ હારો છે મજા બસ તાર આઠે પોર આનું રહેશે મજા કરાવશે મારી ભગવતી બસ ઓલું આપણે વાતચીત થઈ જશે કમ્પ્લીટ થઈ જશે બાંધી મોટી રાખજો ખુલી બસ તાર ભાગ તો ઢોલે તમને સ્વાગત કરવા છે હે ડિસ્કો કરવાનો છે તું ડિસ્કો હા ડિસ્કો કરવાનો છે અને ડિસ્કો કરશો ને પછી એક બોરી બાજરી આલીશ તમને એ ડિસ્કો હા હા કમશા એક બોરી બાજરી મળે હરી ડોહો રાજી રાજી થઈ જશે મજો મજો થઈ જશે બાજરી બોરી મોની ઉપાડી જો વાહતા તને કહી દઉં અરે બે અડધી અડધી ઉપાડી દેશું આ તો બરોબર અડધી ને જમાલ પણ હાટે વેટી મારશું આ તો હાલે રેડી છે પણ ઢોલ ક્યાં છે ફુવાજી ઢોલ તો અહીંયા આવેલો મૂકીશ ને એટલે આવે જ છે એ આવો છે તમે જો હારા રમશો ને તો બોરી ઉપર બાજરી આલીશ વાહ એટલે માણસને ખબર પડે કે હું કઈ ડૂબળો નથી એટલે તને કોરા છો એટલે ગામને ખબર પડે કે હું ડૂબળો નથી હા તો એમ ધૂલી આવી ગયો વગાડ મારો બરોબર હરખો કરવા જો બાપા એ હરખો કરવા જો ધોતી ના ખુલી જાય હારો રમજી પાછો હારો 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 રમજો જબર જબર ઓહો એ વાતા આપણે બેને જ રમવાનો કરાવો એટલે અમે તો એનો ઈ તો પસે હુરતન તો હવને સડે તો આઈ ગયા છે મારા ફરતી બધાય એમ ને હાલો કરો ચાલો વગાડ જબરું ઘોળ જ નથી કરતા તમે ઘોળ જ નથી કરતા લગન તમારી છે અમારી એ થોડોક છે કઈ આમ તો મોટી મોટી ફાડતા હતા આમ આલું તેમ આલું લાવાડો બોરી તા દોઢ બોરીઓ એ વાહતા આ ઓલો તારો પારો પડી ગયો તો વિષ્ણુજીની કટલરી થી લાવે ને બાબરથી રૂપિયા વાળો બાબરથી આ ઈ તો લાવે છે રૂપિયા વાળો પારો છે બાબરથી લાવે આ તો મારા ગોદામાંથી પડ્યો છે તમારો છે મારા નથી કા એવો આ પણ તમે આજો એની વાત છે મેં આલ્યો તો ને આ પણ તમે ચાથી લાવો આ તો કે બાબરથી લાવે છે કામરો મલકથી લાવ્યો મંત્ર તંત્ર જડેલો હશે તમને દીધો દીધો છે આ ખોટો બોલે છે તું આ બાબરથી લાવે છે રૂપિયાનો પારો અરે આ શું બોલે કમસા તો ભલા મારા હાથ કેમ કરે છે આવો બોલાતો હશે તારે અરે એ જે છે ઈ તો વાહતા હાચો તો બોલું છું અલા ઠોટી પકડ લે કે ઉપાધી જેવો થાશે અલા ઉભા લેતા દો એટલે બાજરી ન જાય બાજરી એ અલ્યા હું બેઠા છું ઉભા તો ઉભા ચીડે થોડો 100 રૂપિયા મારા કરતી લીધો છે મન કે સાજી એમ કરાવું ફાટ ઉતારી ચાલ લેવા જાય પકડો હેડો લે ઘરે બાજરી આલું ઘરે ઓલિયા કમસાના જમ મરી ગયા થોડી ગયા અલા વાહતા તારે કહેવાનો હતો ને કે મેં દીધો છે પારો તારે ક્યાં હું ઘર પાડવાનો આવે છે ઈ લાગે વયા ગયા છે હાલ ફટાફટ ઘર જતા રહીએ મરી ગયા અરે આમ શું છે પણ
નાખું ને આ તો મરાય ને લે બેહો શું તું લ્યા અરે ડોહા આ બધો કમસે લોસો માર્યો છે મોટે પાયે મેં ક્યાં લોસો માર્યો છે આ ઓલો પારો રૂપિયા વાળો દીધો છે આને ભુવાજીને પણ એ તો ડોહા હું કામરૂ મલકમાં મંત્ર તંત્ર કરીને લાવું છું ને માણસાને હારોય થાય છે પાછો અલ્યા ભયા ઈ તો વિદ્યાવાળો પારો છે અને આ મારે છોકરો કામરૂ મલક થી લાવે છે મારે ગતું ઈ પારાનું કશું આપણું નથી ભાભોર થી લાવે છે આ કેરો આને મગજ થોડું સટકલ છે હમણાં મેં પમદાડે પાટણ થઈને કરંટ લાયો અલ્યા ભાઈ ભાભોર કટલે ઈમાંથી નથી લાવતો આ બાપરથી લાવે છે આ પારો જો કેટલા હાલ્યા તમે પૈસા ઈકો 100 રૂપિયા આ તમારા 100 રૂપિયા આનું ના ભળશો આનું સટકલ મગજ છે અને પૈસા બમી તો ગરીબ માણસ માગણ માણસ માજીને ખાવા વાળા મને મારી શું કરશો પણ ડોહા તમારા છોકરાને કેવું પડે કે આમ કોકણ ના છેતરાય હે પણ આમાં એમ છે કે આ બે ભાઈ આખો દાડો વટતા હોય છે ને અરે હોતું બોલે છે એટલે આના વાદે તમારે આમ ના કરાય અમે તો માગણ કેવા હવે તમારે હાથ ના ઉપડે અમારા ઉપર અમે માર્યા છે આ પણ ચા હદ તો માર્યા છે મારવાના તો હવે છે હા ના મરાય ના એ અમન મારી શું કરશો પૈસા બમી તો હવાનું માગણ હાજે ખાને પૂજા હોય તો અને આ ડોહાઈ તો હાથમાં નથી આવ્યા ને કે વેતરી નાખ્યો હોત દાના ડોહા એમ તો ના મારા અમે હા વાજે આ તમારે હારો થવાનો હતો આ વિઘન તો આવે પણ તમે ધાયર ના રાખી હવે એક સવાલ ના કરીશ હવે એક સવાલ ના કરીશ આ તો તમારી શરમ કરો છો હો ડોળાની શરમ ભરવી પડે હવે ઘંટા ઘંટ પણ હવે મારે આવું ના જોઈએ મારા છોકરા તો મારો પણ હવે તમારા છોકરાને ઠપકો આવતું પાછો હવે આનું હું ઠપકો વેડો હવે તમારી શરમ આડી આવે ને એટલે હવે હેડો અને આ તમે હારા છો એટલે હો. શીખડાવતું અરે ભુવાજી વાત કહું તમે આવો ભુવાજી આને તો હું હમણે હાજે જેડીઓ લઈને માથે પડી દઉં પણ તમારે ઘરે સારું કામ થાય છે ને હા એમાં હુકા બાવળનું ઠોંઠું આવે ને એમ વિઘન આવેલું શું વિઘન આવે છે આપણો તમારે સારું કામ શું આદર્યું છે એ મને કહો લગન થાય મારે ભત્રીજાનો લગ્ન થાય રહેશે ને હોય તમારો ભત્રીજાની જેવી જાન ઘરેથી નીકળશે આગળ જાશે ગોળીમાં લીલાડો ઉતરવાનો છે ને તમારા ભત્રીજાનો પગ ભાજી જવાનો છે એવું વળે તમે ને કેવી રીતનું હુદી છે અંતરનો જાણકાર છું આ તો મારા છોકરા કાલ બપોરી છે મોયા ઝારખંડ ઓડિશા બંગાળની ખાડી નેપાળ આ બધે હું ફરેલું છું ના. વિદ્યાયું જાણું તમે કોઈ સપના ના વિચાર્યો ને એવી વિદ્યા જાણું કોક તો 6 મહિના કે 12 મહિના કે 2 મહિના કે પણ હું પરખો વાદી ખાલી 3 દાડાકું ના હોય આ વિકંટાળો હોય ને તો મોયા હિમાલયની ઘાટીમાંથી એક નાનકડી માળા લાવ્યો છું કરમ મોટો છે મન ઉજળો છે ભોળા છો એટલે તમે ફસાઈ દોરા છો હા હા અને આ તમારી બાજુમાં બેઠો તો ને તમારો કટ્ટર વિરોધી ભીનો હા ઈ તો છે જ નથી છે ને છે જ. મને ક્યાંથી ખબર હોય કો હા શું બોલ્યા હા શું ને હું દેતો વાજે અમારે ડોહો રહ્યો ને 78 વર્ષે પોક્યો છે કામરૂ મલકની સાધના વિધિ તંત્ર મંત્રના જાણકાર છે પાછા ગમે એવો ઝેરી જનાવર કઈડ્યો હોય ને તો 5 મિનિટમાં ઝેર ઉતારી દેશે દેખાય રહી તો હું ફરવા જતો ને હા. અહીંયા ગોળ વસ્તી મને બોલાય સા પાણી કરાતી રોટલા ખવડાવતી ને મોઢેમાં જ પૈસા હાલતી મારે લગન છે એટલે કાંક ઉતાવળ કરો આ મેં કીધું ને કે હિમાલયની ઘાટીમાંથી એક માળા લાવ્યો છું મઢેલી હા તમે ઈ માળા લઈ જો હા અને જો આટલું વિઘન આવે ને પરખો વાદી નામ ટાળી નાખું પણ માળા છે ચા આ ભેગી હોય ને મારા ભેગી તો હોય પ્રદાન કરો આટલું વિઘન આવે ને મારા કને આવજો ને આપણો તમે ખર્ચા પાણીમાં તમારે માપ જ રહેશે તો હવે હું શું આ જો ખાલી આવતું હો ખાલી દૂધ ધમાડાના આયા સમજો તું ધમાડાનો ને હા એમ તો લ્યા છૂટે હાથે પૂછડવા વાળો માણસ હા હું કહું રહું કે તમે ભોળા માણો છો પણ તમારા પાડોશી પાડોશમાં બેહવા વાળા ને તમારું સારું નથી વાંચતા ઈ તો જોયું ભેગા આયા તા પણ બધું જાણવા આયા ઓએ તમે તાર તામ તોમથી ભત્રીજાને પરણાવો આ માળા મેલી જો એટલે મારા ઘરમાં સુખ અરે સુખનો સૂરજ ઉગશે પરો તો બસ તાર બીજું મારે શું જોવે પૈસાનો વ્યાત ઓછો હશે ને તો તમારો ભત્રીજો પરણી જશે પૂરેપૂરા હા રેડે રેડી રાધે રાજી તમે ભોળા છો ને એટલે જ ફસાવરા ભુવાજી હા ભોળા છો ને એટલે તમારા પાડોશી ફસાવરાવે છે ઈ તો પણ હવે આશે ને આઈકન બેઠો તો આઈકન ઈ ફસાવે તમને આ તમે નામ વિનો એ બોલ્યું સાલું છોકરા માફ કરી દે ભુવાજી હારું થશે મજા કરશે મારી ખોડિયાર આપણી જોગમાં આ જહુ મજા કરાવે બાપા. પછી જ માફી માં જ ભરવી માફ કરજો હો. ના ના હવે આવી ગયું અને ઈ તો હાસું હતું હારું હતું પણ આ તો શું તમને થોડોક આ પેલો નામ નડી ગયો વચ્ચે ઈ તો ઓલે ફરમાયો મને. હા
ધામધૂમથી વિવાહ કરો. આવજો હો. આવજો. અને લગન પતિ જાય પછી આટો મારો તૈણી બાર ચિત્રન રાજી કરાઈજો. એકલા હશો તો જ આટો મારશું પાછા હો. એ હારું. અરે ડોહા તારી ટ્રેનિંગ ઉપર હું ખરો ઉતર્યો કે ના ઉતર્યો? તપેલું ઉતર્યો આ બધા કરી આયા. અરે પણ એ તો 100 રૂપિયામાં નંગ દીધો તો કીધું સાદીમાં પહેરજો કે સાદીના ભાવ ઘણા કીધું તો તાબામાં પહેરજો. પણ એ એક બોરી બાજરી આલતા હતા ડિસ્કો કરતા હતા એમાં નંગ પડી ગયો અને આપણો નંગ ભારી ગયો તો મને કે આ તારો રૂપિયા વાળો નંગ પડી ગયો કટલેરીનો. એમાં નો સમરાણો છે. કાળા ભોંડ. એટલે પણ મને તારે કહેવું જોઈએ ને કે મેં નંગ દીધો છે. પણ વાળી લેવાની હોય પાસે, પણ મારે ખાવી પડે તમારે પાસે આવું કરશો તો. એટલે માર નથી ખાવી એટલે હાથો હાથો કહી દીધો મેં. થોડી હેડ્યા નકમના ઓલો સાબડું ઉતારી નાખો. ઈ આના લીધે જે થયો એ રેડી થયો. આમ તો ઘરે આજ 500 દીધા ને. ઘરે આયા પછી મેં ના બધું રેડી કર્યું. ડોહા પણ એની વાત તો હાચી છે ગઈઢા ગાડા વાળા. વાળે હા. મેં તો હોદો કર્યો તો કાકે 500 નો કરી નાખ્યો. ગાડો વાળી ક્યાં મચડીને ભાગી નાખ્યો. ડોહાએ તો ગાડો આખો. હું શું કહું છું હા. આજ તો 500 ની આવી છે કાક હારો બનાવીને ખાવો છે. સેવ ટમાટરનું તીખું તીખું મસ્ત બનાવો. રેડી લાવો સેવ ટમેટા લેતો આવું. લ્યો. આને ના અપાય ને કાં તો બધાય વાપરીને આવે એવો છે પાછો. આને શાખે નહીં આલું, રહો રહો આટલો ગાલવો છે. સારું એમ ડોહા હા. આ જો મારી પાસે 100 રૂપિયા પડ્યા પીઝા હટમાંથી પીઝા મંગાવો હમણાં 100 રૂપિયાના એકલો ખાવું બેઠો બેઠો જે મગાવે હોત એટલે ઘણા હેડ છે, અમારે તો 500 છે. અને હોમાં કાંઈ પીઝા ન આવે હવે મેગી ખાઈને હુઈ જા રહા વાળી ટમટમતી આ તો એ તો ટામેટાનો રહો ખાશું ને. તારે જે કરવું એ દાદી આથી